થરાદ તાલુકાના અભેપુરા ગામે દશેરા દિવસે રામાપીરના મંદિરનું ખાતમુહૂર્ત. દશેરાના શુભ અવસરે થરાદ તાલુકાના અભેપુરા ગામમાં મેઘવંશી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રામાપીરના નવા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થાવરમઠ હિંગોળેશ્વર પીરના ગાદીપતિ 1008 મહંત પર્યાગીરી પીર બાપુના વરદ હસ્તે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે રામભાઈ અભેપુરા, નાનજીભાઈ હડિયલ, મગનભાઈ પ્રભુભાઈ પરમાર સહિત મેઘવંશી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાન અને પ્રતિજ્ઞા પર્યાગીરી પીર બાપુએ જણાવ્યું કે મંદિર નિર્માણ માટે જે પણ જરૂરિયાત પડશે તેમાં હું હંમેશા મદદરૂપ રહીશ. સાથે જ બાપુએ મંદિર નિર્માણ માટે ₹51,000નું દાન જાહેર કર્યું હતું. સર્વગીરીય શિવનગરના મહાદેવભાઈ જયપાલના પરિવારજનો દ્વારા પણ મંદિરના નિર્માણ માટે 51 બોરી સિમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. અત્રે અનેક દાતાઓએ ફાળામાં નામના બોલાવી અને ચઢાવો કર્યો હતો. સાંસ્કૃતિક ઝલક. આ કાર્યક્રમ દરમિયાન સાહિત્યકાર મુરલી બારોટે જોરદાર સાહિત્યિક વાણી રજૂ કરી રમઝટ બોલાવી હતી, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયો હતો. સમગ્ર અભેપુરા તથા આસપાસના વિસ્તારના ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજર આપી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આજે અભેપુરા ખાતે રામદેવ પીરના મંદિરનું ખાતમુહૂર્ત મંચ શ્રી 1008 હિંગોળેશ્વર પીર ગાદીના ગાદીપતિ પર્યાગીરી બાપુના હસ્તે વરદ હસ્તે કરવામાં આવ્યું અને બહુ બહોળી સંખ્યામાં હાજર. બાપુએ એમાં તન મન અને ધનથી મંદિરના જે કોઈ જરૂર પડે ત્યારે બાપુએ સહયોગ આપવાની જાહેરાત કરી છે. તે બાપુજી અને બીજા વડીલો તરફથી અમને રકમ મળી છે તે બદલ હું સર્વે બધાનો આભાર માનું છું. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.